આગળ વાત છોટાઉદેપુરની કે જ્યાં શિક્ષણનો સત્યાનાશ વળી ગયો। છોડવાણી ગામે માધ્યમિક શાળાનું મકાન ન હોવાથી ગ્રામ પંચાયતના મકાનમાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર છે। વર્ષ 2017થી માધ્યમિક શાળાને પોતાનું મકાન નથી। ગ્રામ પંચાયતમાં અરજદારો આવતા હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે। માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના 45થી વધારે વિદ્યાર્થીઓ આ જ પ્રકારે ગ્રામ પંચાયતના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર છે। ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાથી લાખોના ખર્ચે જે સ્માર્ટ સિટી છે તે સ્માર્ટ ટીવી જે લગાવવામાં આવ્યા છે તે પણ બંધ છે। ગ્રામજનોનો આરોપ છે કે માધ્યમિક શાળાને પોતાનું મકાન નથી। પોતાના મકાન માટે ટેન્ડર તો મુકાયું પરંતુ હજી સુધી ટેન્ડર ખુલ્યું નથી। શહેરોના વિદ્યાર્થીઓને જે રીતે તમામ સુવિધા આપવામાં આવે છે તેવી જ રીતે ગામડાના તમામ લોકોને સુવિધા આપવામાં આવે તેવી માંગ। બાળકોને હવે ગ્રામ પંચાયત પર ભણાવવાનું એટલે રોજના પંચાયતમાંથી લોકો પોતાના કામગીરી માટે કાયદેસર આવતા જ હોય છે, એટલે થોડી તકલીફ તો પડે જ છે। પણ તો બી એના શિક્ષકો જે છે પોતાની મહેનતથી છોકરાઓને ભણાવે છે અને 3 વર્ષથી 100% 10માનું રિઝલ્ટ આવે છે। બાળકોને અભ્યાસ કરવામાં અહીંયા સરકાર દ્વારા આપવામાં આવે ત્યાં ડિજિટલ બધું જ છે, પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અહીંયા અત્યારે હાલમાં પ્રોવાઈડ થયેલી જોવા મળતી। લાઇટની એક સમસ્યા છે અને અંતરિયાળ વિસ્તાર છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી બિલકુલ અહીંયા અભાવ જોવા મળે છે, જેથી આ લાખ-1.5 લાખ રૂપિયાની જે સ્માર્ટ ટીવી આપેલા આવે છે એ બિલકુલ નિષ્ક્રિય રીતે છે। બાળકો એક બેન્ચીસ પર જો રૂમ જે બાળકને એક 60 ફૂટ જેટલી જગ્યા જોઈએ છે, એક બાળક આખા વર્ગખંડમાં એ અહીંયા પૂરતું મળી રહેતું નથી, પરંતુ જે અન્ય કોઈ વિકલ્પ ગામમાં પણ અમે ભાડાનો એવો એ વખતે વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા માટે જો મોટો રૂમ મળે એવી જગ્યાની શોધ કરી હતી, પરંતુ આની પણ જગ્યા મળતી નથી। પછી છેવટે છેલ્લે આ પંચાયતના ઉપરના અમે અહીંયા બેસવાની મંજૂરી મળી।